પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવનો પ્રિય માસ. આ શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે. ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ ઓસમ પર્વત પર આવેલું શ્રી ટપકેશ્વર મહાદેવનું મંદિર, કે જે મંદિર લોકવાયકા મુજબ મહાભારત કાળનું પૌરાણિક મંદિર છે. ટપકેશ્વર મહાદેવ મંદિરમાં 12 માસ અવિરત જળ ટપકતું રહે છે અને તેથી જ તેને શ્રી ટપકેશ્વર મહાદેવ તરીકે નામ આપવામાં આવ્યું છે. અહીંયા કુદરતી પ્રકૃતિમાં ઓસમ પર્વતની ગોદમાં આવેલું આ સુંદર અને અદ્ભુત મંદિર એટલે ટપકેશ્વર મહાદેવ, જ્યાં ખુદ કુદરત ભગવાન શિવજીની શિવલિંગની 12 માસ અભિષેક કરે છે અને લોકો પણ ત્યાં પૂજન અર્ચન કરવા માટે આવતા હોય છે. ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલું. અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર પર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળેન પાણી આવે ટપક ટપક પડે. ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા. પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા. અત્રિ ઋષિએ તપ કરે છે, જેથી શીત તપભૂમિ ટપકેશ્વર મહાદેવ. આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુનિની ભૂમિ છે. બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે. સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતૃમાતાજી બિરાજમાન છે. જે કોઈ માતૃમાતા તથા ટપકેશ્વર દાદાના દર્શન કરશે, એની માતૃમાતા તથા ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરે છે. તેમજ ઉપર તળાવ ઉપર 2 તળાવ આવેલ છે. ભીમનાથ મહાદેવ આવેલ છે, ખોડિયાર મંદિર આવેલ છે, પીર બાપાની જગ્યા પણ આવેલ છે અને વણિકની પણ જગ્યા આવેલ છે ઉપરકોટમાં. જય ટપકેશ્વર મહાદેવ. મારું નામ છે નિખિલ ઉચાટ, રાજકોટથી આવી રહ્યા છે. અમે અત્યારે ટોટલ 60 જણાનું ગ્રુપ આવી રહ્યું છે અત્યારે. અને અત્યારે તમે આવો અહીંયા, તમે આનો લાહવો જુઓ. તમે જે કાશ્મીરમાં સ્વર્ગ છે કે છે બધું ભૂલી જાશો. તમે એકવાર છે ને પાટણવાવ પધારો. અત્યારે જે આ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, તમે પાટણવાવમાં આવો, તમને આ જે જગ્યા છે અદ્ભુત છે. મારી પાછળ તમે નજારો જોશો ધોધનો. તમે આપણે બધા મહારાષ્ટ્રમાં લોનાવાલા ખંડાલા જઈએ છીએ, પણ એકવાર તમે અહીંયા પધારો સાહેબ. આ જે ધોધ છે આની નીચે નાહવાની મજા છે, આનો લાવો લેવાની મજા છે ને આ જે જગ્યા છે આખી અલૌકિક છે. એકવાર જરૂર અવશ્યથી પધારો. આ તમે જે ઓસમ ડુંગર છે, ટપકેશ્વર મહાદેવ મંદિર છે, આ જે બધી જગ્યાઓ જુઓ તમે, અદ્ભુત છે. પ્લીઝ પધારો, એકવાર આવો.